એના કારણે તમે એવું કીધું બે ત્રણ લોકો કોના કારણે આમાં એક મિનિટ મારો સવાલ કરો એક ઈશુદાન ગઢવી એક બી ગોપાલ આમ આદમી પાર્ટી એ વ્યક્તિના કારણે છોડું છું આવું હું નથી કહેતો. મારી વાત એટલી જ હતી કે જે ફરજ આવતી એમની એ ફરજ એ ચૂક્યા છે. ઈશુદાનભાઈ ચૂક્યા ગોપાલભાઈ ચૂક્યા ગુજરાતીમાં ગોપાલભાઈ ચૂક્યા છે. બસ ગોપાલભાઈ ફરજ ચૂક્યા છે. ખરેખર આખો ઘટનાક્રમ ઘટ્યો એમાં ગોપાલભાઈ ક્યાં હતા એ મેન તમે ગુજરાતના ખેડૂતોએ જોયું છે. 4.5 મહિનાની સફરમાં ગોપાલભાઈ કઈ જગ્યાએ. આ વાત તમે કેજરીવાલજીને કરી છે? ગોપાલ ઇટાલીએ મારામાં ધ્યાન ન થાય. બિલકુલ મેં બહાર નીકળ્યા પછી કેજરીવાલજી સાથે જે વાત થઈ છે એમાં મેં કહેલું છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા મિસકોમ્યુનિકેશન થયું છે. તમને જે માહિતી આપવામાં આવતી એ માહિતી પણ જૂઠી આપવામાં આવતી હતી અને તમને પણ ગેરમાર્ગે દોરવાનું કામ થયું છે. 4.5 મહિનાની સફરમાં પરિવારની મુલાકાત, મારા પરિવારની મુલાકાત ગોપાલભાઈએ નથી લીધી. છોડો મારા પરિવારની મુલાકાત કે મને એનું દુઃખ ના હોય. મેં પહેલાં પણ કહ્યું 4.5 મહિના નહીં 4.5 વર્ષ જેલમાં રહેવું પડે મંજૂર છે, પણ ખેડૂત નેતાનો ટેગ લગાવ્યા પછી પણ ખેડૂતો માટે જ્યારે કામ કરવાની વાત આવી તો ખરેખર બોટાદ જિલ્લાના ખેડૂતોને મળીને અથવા જે ખેડૂતો અંદર હતા એ ખેડૂતોને જલ્દી છોડાવવા માટેના જે પ્રયત્ન કરવા જોઈએ તો એમાં સિંગલ ટાઈમ વકીલ સાથે એમને ચર્ચા નથી કરી 4.5 મહિનાની અંદર. કેમ આવું? એટલે હું કહું છું કે એની ફરજ ચૂક્યા છે. શું કામ આવું હશે તો એ જ વ્યક્તિ જાણતા હશે. બરાબર છે. મેં મારા લેવલથી જે કાંઈ વિસાવદર થતું એ બધું કર્યું છે ને પાર્ટીને ઉપર લાવવા માટે કર્યું છે. હું એવું માનું છું કે જે પાર્ટીની સાથે આપણે જોડાયેલા છીએ કોઈ પણ માણસની વિચાર આપણને ગમે કે ન ગમે પાર્ટીને બચાવવા માટે એ માણસની સાથે ઊભું રહેવું જોઈએ. મને તો હું એ કહું છું મારી સાથે ઊભા રહેશે કે નહીં રહે એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારા વિશ્વાસે હજારો ખેડૂતો આવ્યા છે. એક ખેડૂતના પરિવાર સાથે ઊભું રહેવું એક નૈતિક જવાબદારી બનતી હતી. જવાબદારી ચૂક્યા છે. આ તમે તમામ વાત કરી કમેન્ટ પરથી કેવો પ્રત્યુત્તર એ લોકોને ખબર છે કે ગુજરાતમાં કેવું રખડ ચાલે છે? સોરી, તમે જે હાઈકમાન્ડમાં રજૂઆત કરી કે મારી સાથે આવું થઈ જી. તમને ખબર છે કે રખડ છે બધું? હાઈકમાન્ડને હું જેલની બહાર આવ્યા પછી ખબર પડી છે. ક્યાંક ને ક્યાંક ઘણું બધું મિસકોમ્યુનિકેશન થયું છે. એ હાઈકમાન્ડને ખબર પણ પડી છે. હાઈકમાન્ડ સ્વાભાવિક છે સમજાવવાના પ્રયત્ન પણ કરે, પણ ગુજરાતમાં જ જ્યારે આ રીતનું નેતૃત્વ થતું હોય અને એની નારાજગી છે એ માત્ર એક વ્યક્તિના કારણે પાર્ટી છોડું છું આ વિષય નથી. એ એની ફરજ ચૂક્યા છે. મારી ફરિયાદ એટલી જ છે કે એની ફરજ ચૂક્યા છે અને ફરજ એક વખતની ભૂતકાળમાં પણ અમે ધ્યાન દોરેલું છે. ત્યાર પછી પણ આ બીજી વખતની ઘટના છે. આ ઘટના મોટી બની એટલે બધાની આંખે ઉડીને વળગી.